એસટી બસ ચાલકે મોપેડને ટક્કર મારી માથે ચડાવી દીધી। સીસીટીવી સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને 2 બાળકોનો આબાદ બચાવ થયો છે। દિલ્હી ગેટથી સ્ટેશન રોડ પરની આ ઘટના છે। સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેડ પર સવાર એક મહિલા અને તેમના 2 બાળકોને અડફેટે લીધા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સદનસીબે સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને બંને બાળકોનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો। એક મહિલા પોતાના 2 નાના બાળકો સાથે મોપેડ પર જઈ રહી હતી, ત્યારે એસટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી। બસની ટક્કરથી મોપેડ પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા। અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। ત્યારબાદ માતા અને બાળકોને મોપેડ નીચેથી બહાર કાઢી લીધા। ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે। તેઓને ગંભીર ઇજાઓ થતાં પણ ટળી છે। જોકે એક બાળકને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે।